બીજી તરફ વડોદરામાં વધુ એક બોગસ જન્મનો દાખલો પકડાયો છે। માંજલપુર અકવાનાકા ખાતે આવેલા ઝેરોક્સની એક દુકાનમાંથી 500 રૂપિયા આપીને બોગસ દાખલો કઢાવ્યો હોવાનું સામે આવ્યું। પાસવાન ખુશ્બુ મુન્ના નામથી કોર્પોરેશનનો બોગસ જન્મનો દાખલો બનાવડાવ્યો હતો। તો આધાર કાર્ડમાં બદલાવ કરાવવા માટે વોર્ડ 19ની ઓફિસમાં આવ્યા હતા। કામગીરી દરમિયાન દાખલો બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો। પાલિકાના અધિકારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ઉલ્લેખનીય છે કે 15 દિવસમાં બીજી વખત બોગસ જન્મનો દાખલો પકડાયો છે। હાલ પોલીસે બોગસ જન્મનો દાખલો બનાવનાર પરિવારની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે। ये हलवा नाका से बनाया था एक साइबर वाले के पास। क्या नाम है उसका? उसका नाम सर मेरे को पता नहीं। किससे गए थे? वो जैसे गया था, जैसे वो किसी ने बताया था कि वहाँ पे बनाता है, ठीक है, तो यही देख करके वहाँ पे गया था। अब ये तो सर वो तो जैसे हमारा बनाया तो कितने जनों का बनाया होगा। आज ये तो वडोदरा म्युनिसिपल कोर्पोरेशन लोगों એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલું એવું એમની રજૂઆત હતી, પણ આ વડોદરા કોર્પોરેશન દ્વારા રજૂ કરાયું નહોતું, કારણ કે એનું ફોર્મેટ ફિક્સ હોય છે, જેમને ખબર હોય છે। એટલે એના લીધે આ આખું સદું થયું। એટલે મેં તાત્કાલિક સતર્કતા દાખવી અને પોલીસને જાણ કરી